મમ્મી, અત્યારે હું કોલેજ જાઉં છું. મારે કોલેજની ફી ભરવાની છે, તો મને 5000 રૂપિયા આપને. બેટા, મેં તને કાલે જ કીધું હતું ને કે અત્યારે હાથ ઉપર એક રૂપિયો પણ નથી. એક કામ કરને, ફી પછી ભરી દેજે ને. મમ્મી, ફી પછી ક્યારે ભરવાની? આ 1 મહિનો તો જતો રહ્યો, અને હવે તો મને કોલેજના પ્રિન્સિપલ પણ કહે છે કે ફી ભરી દે, નહીં તો તને કોલેજમાંથી ડિસમિસ કરી દઈશું. બેટા, અત્યારે ઘરમાં કરિયાણું લાવવાના પૈસા નથી, અને કરિયાણું બધું પતી ગયું છે. તો તું એક કામ કરને, અત્યારે તારી ફ્રેન્ડ ધારા પાસેથી 5000 લઈ લે ને, પછી આપણે એને આપી દેશું. મમ્મી, તારા પાસેથી કેટલી વાર રૂપિયા લઈશું? આના પહેલા પણ આપણે 2 વાર તો રૂપિયા લીધેલા છે એની પાસેથી. શિવાની, ખોટું લપ ન કર. ફી નો ભરાય ને તો આપણે નથી ભણવું. આમે કંઈક ભણીને કલેક્ટર નથી બનવાની. એક તો મને અહીંયા નોકરી નથી મળતી, અને ઉપરથી તને આવા નખરા સૂજે છે. આ તારા ખોટા નખરા છે ને એ રહેવા દે. શિવાની, એક કામ કર બેટા, અત્યારે તું કોલેજ જા, હું થોડાક દિવસમાં કંઈક બંદોબસ્ત કરી આપું છું. મમ્મી, આજે રક્ષાબંધન છે, અને મારી પાસે રાખડી લેવાના પણ પૈસા નથી. મમ્મી, મેં તમને કેટલી વાર ના પાડી હતી કે આને કોલેજ નથી કરાવવી, આવા ખોટા ખર્ચા નથી કરવા. હવે ક્યાંથી પૂરા કરશો આવા ખર્ચા? શિવાની, કેમ આટલી બધી ઉદાસ છે? કઈ મૂંઝવણ છે તને? ના, કઈ નહીં, બસ એમ જ. કઈ મૂંઝવણ હોય ને તો કહેજે. અને ઘરમાં પૈસાની તકલીફ તો નથી ને તને? હા, વાત કંઈક એવી જ છે. હું તને વાર કેવી રીતે કહી શકું કે તું મને રૂપિયા આપ? અરે, એમાં મૂંઝાઈ શું ગઈ? મેં તને 1 વાર નહીં 100 વાર કીધું છે કે હું તારી બેનપણી નહીં, પણ તારી બેન જ છું. હા, એ વાત સાચી, પણ હું તારી પાસેથી 2 વાર રૂપિયા લઈ ચૂકી છું, અને પાછા આપી શકી પણ નથી. તો હવે કયા મોઢે તારી પાસેથી રૂપિયા માંગુ? એક વાત, તું મારી ઘરે ચાલ, હું તને રૂપિયાની સગવડ કરી આપું. ના, અત્યારે નહીં, પછી. અત્યારે મારે કામ છે, તો હું જાઉં. કેમ છે બેટા? તમે કોણ? બેટા, મારું નામ અમૃતભાઈ છે. અત્યારે તું જે કોલેજમાં ભણે છે ને એ કોલેજમાં હું પ્રોફેસર હતો, પણ હાલમાં હું રિટાયર છું. ઓહ, એવું છે? બેટા, કાલે મેં તને તારા ફ્રેન્ડ સાથે વાત કરતા જોઈ હતી કે તારા ઘરમાં ફી ભરવાની સગવડ નથી અને તારે 5000 રૂપિયાની જરૂર છે. હા અંકલ, મારા ભાઈ પાસે નોકરી નથી, અને અત્યારે અમારા ઘરની પરિસ્થિતિ બહુ તંગ છે. જો બેટા, તને કંઈ વાંધો ના હોય તો હું તારી કાંઈ મદદ કરું? 5000 રૂપિયા હું તને આપું? નહીં અંકલ, હું તમને ઓળખતી પણ નથી, તો તમારી પાસેથી રૂપિયા કેવી રીતે લઈ શકું? જો બેટા, આજથી તું એવું માની લે કે તું મને ઓળખે છે, અને તે હમણાં મને અંકલ કીધો ને, તો તું મારી દીકરી જ કહેવાય ને. ના અંકલ, હું તમારી પાસેથી આવી રીતે રૂપિયા ના લઈ શકું. જો બેટા, તું જરાય સંકોચ ન કર. તું આ પૈસા લઈ લે, હું તારી પાસે આ પૈસા પાછા પણ નહીં માંગુ. લે, આ પૈસા તું રાખ. ના ના અંકલ, હું આ પૈસા ના લઈ શકું. બેટા, આ તારા જેવા જરૂરિયાતમંદોની મદદ કરવી ને એ મને બહુ ગમે છે. અને આમ પણ બેટા, ખાલી એક દીકરી છે તો પછી મારે જોઈએ તો કેટલું જોઈએ, એટલે હું તારી જેવા જરૂરિયાતમંદોની મદદ કરું છું. લઈ લે. અંકલ, થેન્ક યુ સો મચ. મારી પાસે સગવડ થશે ને એટલે હું તરત તમને પાછા આપી દઈશ. ના ના બેટા,
તારે આ પૈસા મને પાછા આપવાની કોઈ જરૂર નથી. અને જો ફરીથી તને ક્યારેય પણ પૈસાની જરૂર પડે ને તો અંકલને યાદ કરજો. હા, ચાલ હવે અત્યારે હું જાઉં છું. શિવાની, આજે કેમ કોલેજ જવામાં લેટ થયું? અરે પહેલા મારી ફ્રેન્ડ મળી ગઈ હતી, ઘરેથી નીકળી ગયા રે. પછી રસ્તામાં એક અંકલ મળી ગયા અને હવે તું મળી ગયો, એટલે લાગે છે થોડું વધારે લેટ થઈ જશે. એ બધું તો ઠીક, પણ તે આપણા લગ્ન માટે શું વિચાર્યું? તને તો ખબર જ છે ને મારા ઘરની હાલત, કે ભાઈને નોકરી નથી મળતી, ઘર ચલાવવામાં પણ તકલીફ પડે છે. એમાં તું આ લગ્નની વાત ક્યાંથી કરે છે? અરે એમાં તું મૂંઝાઈ શું ગઈ છે? લગ્નમાં બધો ખર્ચો અમે જ આપી દઈશું. ના, પહેલાં તો હું જોબ કરીશ, ભણી ગણીને મારા ઘરને મદદરૂપ થાય, અને પછી જ આપણે લગ્ન વિશે કંઈક વિચાર્યું. શિવાની, તારા વિચાર ખૂબ જ સારા છે. એક કામ કર, તું ભણી ગણીને હોશિયાર બન, તારું નામ બનાવ, તારા ઘરને મદદ કર, પછી આપણે લગ્ન કરીશું. બસ. પણ ત્યાં સુધી તું મારી રાહ તો જોઈશ ને? અરે હું છેલ્લા શ્વાસ સુધી તારી રાહ જોઈશ. દેવા, આજે મને બહુ ખુશી થઈ છે કે મને તારા જેવો છોકરો મળ્યો છે. અરે શિવાની, મારા વખાણ કરવાનું બંધ કર. અને આમ થાય, તારે કોલેજ જવાનું મોડું થાય છે કે નહીં? ચાલ જલ્દી કોલેજ જાઓ. હા. દેવા, તું શિવાની સાથે ઊભો હતો, શું કઈ વાત છે? એમાં એવું છે ને, આ શિવાની મારી ફ્રેન્ડ છે અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. દેવાંગ, તું આ શું વાત કરે છે? આપણે પણ ફ્રેન્ડ જ છીએ, અને હું હવે તારી ફ્રેન્ડ મટીને તારી સાથે... સોરી ધારા, હવે બહુ મોડું થઈ ગયું છે. તું મારી ફ્રેન્ડ છો તો ફ્રેન્ડ બનીને જ રહેજે. સારું, અમે શિવાની મારી ફ્રેન્ડ જ છે અને ગરીબ ઘરની પણ છે. તો તારા જેવો છોકરો જો એની લાઈફમાં આવે ને, તો મારી માટે એના કરતાં વિશેષ બીજું કાંઈ ના હોય. ધારા, પ્રેમમાં ઘણીવાર એવું થાય છે, પ્રપોઝ કરવામાં મોડું થાય તો સમય જતો રહે છે. મારી છે. ચાલ ત્યારે મળીએ પછી. મમ્મી, મેં કોલેજની ફી ભરી દીધી. તારા પાસેથી લઈને ભરી દીધી? ના મમ્મી, આજે મને કોઈ અંકલે 5,000 રૂપિયા આપ્યા હતા. અંકલે મદદ કરી? કોણ હતા એ અંકલ? ક્યાં મળ્યા હતા તને? ખબર નહીં મમ્મી, મને પહેલી વાર મળી અને એમણે મને પરાણે રૂપિયા આપ્યા. અરે બેટા, તું એ માણસને ક્યારેય મળી નથી, તું એને ઓળખતી નથી, એમ છતાંય તે એની પાસેથી 5,000 રૂપિયા લઈ લીધા? મમ્મી, મારે એમની પાસેથી રૂપિયા નહોતા લેવા, પણ એ અંકલ બહુ સારા માણસ હતા. એમણે મને પરાણે રૂપિયા આપ્યા અને કીધું કે તું મારી દીકરી જેવી જ છે. શિવાની, તું જાણે છે, આવા માણસો હોય ને એ બહુ નાલાયક હોય છે. પૈસા આપીને ફસાવાનો ધંધો કરે છે. પણ ભાઈ, એ અંકલ એવા નહોતા, એ તો બહુ સીધા માણસ હતા. શિવાની, તું જાણે છે, જે માણસ સીધા દેખાતા હોય છે ને એ સીધા હોતા નથી. એટલે આજ પછી તું એ વ્યક્તિ પાસેથી પૈસા ન લેતી, સમજી? બેટા, રાહુલની વાત સાવ સાચી છે. તું એકવાર વિચાર કર કે જે માણસ કાલ સુધી તને ઓળખતો પણ નહોતો, એ વ્યક્તિ તને 5,000ની મદદ કેવી રીતે કરી શકે? સીધી વાત છે કે એ વ્યક્તિના મનમાં કંઈક તો ખોટ છે. એટલે હવે પછી એ માણસ મળે ને તો એની પાસેથી રૂપિયા લેવાની તો દૂરની વાત છે, પણ મળતી નહીં અને વાત પણ ન કરતી. સારું, હવે હું અમને નહીં મળું. બસ મમ્મી, મને બહુ ભૂખ લાગી છે, ચાલ ને કંઈ ખાવાનું દે ને, પછી 2 વાગે પાછું મારે ટ્યુશનમાં બી જવાનું છે. હા બેટા, ચાલો જઈએ. અરે અંકલ, તમે હજુ અહીંયા જ બેઠા છો? હા બેટા, હવે આ ઉંમરે અમારે ક્યાં જવાનું હોય? અંકલ, એક વાત પૂછું? પૂછ ને બેટા,
શું પૂછવું છે તારે? અંકલ, સવારમાં તમે મને પહેલી વાર મળ્યા છતાં તમે મને 5000 રૂપિયાની મદદ કરી. બેટા, મેં તને સવારમાં જ વાત કરી હતી ને કે તારા જેવી કેટલી દીકરીઓની મેં મદદ કરી છે અને કેટલી ગરીબ દીકરીઓના તો મેં લગ્ન પણ કરાવી આપ્યા છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. બેટા, તું મારા પ્રત્યે આડું અવળું વિચારમાં, અને મારા મનમાં કોઈ મેલી મનસા પણ નથી. આ તો મારા મનમાં સંકોચ હતો ને એટલે મેં તમને પૂછ્યું. તમે ખોટું ન લગાડતા. ના ના બેટા, મને કોઈ ખોટું નથી લાગ્યું અને આમ પણ તારો સંકોચ ખોટો પણ નથી. હા બેટા, મને ખબર છે કે તારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ તંગ છે અને ખાવા પીવાના ફાંફા છે. હા અંકલ, મારા ભાઈને નોકરી નથી મળતી ને એટલે કરિયાણું લેવાના પણ પૈસા નથી. બેટા, હું તને 5000 રૂપિયા આપું, તારી મમ્મીને આપી દેજે. એને ઘરે કરિયાણું લાવવામાં કામ આવશે. નહીં અંકલ, હવે હું તમારી પાસેથી રૂપિયા નહીં લઉં. મારી મમ્મી મને ખીજાય છે. લે બેટા પૈસા લઈ લે, હું તારી મમ્મીને મળી અને વાત કરી લઈશ. ના અંકલ, હું આવી રીતે વારંવાર તમારી પાસેથી રૂપિયા ના લઈ શકું. પણ બેટા, તું મારી દીકરી જેવી જ છો. લઈ લે. પણ જો બેટા, આજે રક્ષાબંધન છે તો રાખડી લેવાનું નહીં ભૂલતી. હા, શિવાની, તું એ માણસ પાસેથી પાછા પૈસા લઈ આવી? મમ્મી, એ અંકલે મને એવું કીધું કે આ રૂપિયા છે ને તારા મમ્મીને આપી દેજે, કરિયાણું લેવામાં કામ લાગશે. એટલે એટલે એ માણસને એ પણ ખબર છે કે આપણા ઘરની પરિસ્થિતિ શું છે અને શું નથી. મમ્મી, મને તો એવું લાગે છે કે નક્કી આ માણસ આપણા ઘર ઉપર નજર રાખીને બેઠો છે. પણ બેટા, ભાઈએ તને ના પાડી હતી ને કે તું એ માણસને મળતી પણ નહીં, એમ છતાં તું મળીને એની પાસેથી 5000 રૂપિયા શું કામ લઈ આવી? મમ્મી, પણ એ માણસ બહુ સીધા છે. અરે મૂરખ, તું એટલું તો સમજ, જે માણસ તને 2 દિવસ પહેલા ઓળખતો પણ નહોતો અને અચાનક આમ રૂપિયાની મદદ કરે. મમ્મી, એ માણસના મનમાં નક્કી કંઈક ખોટ છે. એ માણસને મળવું જ પડશે અને એને ચમત્કાર તો દેખાડવો જ પડશે. શિવાની, બેટા તે એનું ઘર જોયું છે? ના મમ્મી, એમનું ઘર તો નથી જોયું, પણ મને ખબર છે એ ક્યાં રહે છે. તો ચાલ મને દેખાડ એનું ઘર. ને મમ્મી, તમે પણ ચાલો. હા, હું પણ સાથે આવું છું. હું જોઉં તો ખરી કે એ માણસ છે કોણ. અંકલ, મમ્મી, આ છે અંકલ. અરે શિવાની, તું અહીં મારા ઘરે? મારી બેન અરુણા, તું અહીંયા? એટલે તમે બંને ભાઈ બહેન છો? હા, અમે બંને બેન ભાઈ છીએ. પણ દુર્ભાગ્ય કે તારી મમ્મી મારી સાથે બોલતી નથી. પણ મામા, એવું તો શું બન્યું કે તમે બંને વર્ષોથી બોલતા નથી? બેટા, અમે બંને ભાઈ બહેન સાથે જ ભણતા. 12 ધોરણ પાસ કરી પછી અમે કોલેજમાં પહોંચ્યા. પણ અમારા બાપુજી પાસે એટલી સગવડ નહોતી કે અમને બંને બહેન ભાઈને ભણાવી શકે. પણ બન્યું એવું કે મારા કરતાં અરુણા ભણવામાં હોશિયાર હતી, એટલે બાપુજીએ મારી જગ્યાએ અરુણાને ભણાવવાનું નક્કી કર્યું. પણ બાપુજી પાસે જીદ કરી અને મેં મારું ભણવાનું નક્કી કર્યું. બસ આ જ વાતનો અરુણાને ગુસ્સો આવ્યો અને અરુણાએ મારી સાથે અબોલા કરી દીધા. ત્યારે મને એમ હતું કે મારી બેન 2-4 દિવસ મારી સાથે નહીં બોલે. પણ બેટા, આજે એ વાતને 25 વર્ષ વીતી ગયા, મારી બેન મારી સાથે હજુ નથી બોલતી. ધારા, આનો મતલબ એમ કે આપણે બંને ખાલી ફ્રેન્ડ જ નહીં પણ મામા ફ્રેન્ડની બહેનો છીએ. હા, અને આજ સુધી હું તને પૈસા આપીને અહેસાન કરતી હતી એમ હતું, પણ એ અહેસાન નહીં, પણ હું મારી બેનને જ મદદ કરતી હતી.
મારી બેન, આ 25 વર્ષના બોલા હવે તો તું તોડ. મારી સાથે બોલ મારી બેન. આ 25 વર્ષથી મારો હાથ તારી રાખડી બંધાવવા માટે ઝંખી રહ્યો છે. જો બેન, મારી બેન. મામા હવે તમારો નંબર આપો ને. એક કામ કર ધારા, તું મને છે ને મામાનો નંબર વોટ્સઅપ કરી દે. હા રાહુલ, બેટા શું થયું? કેમ રડે છે? મમ્મી, આજે રક્ષાબંધન છે અને શિવાની મને રાખડી બાંધવાની ના પાડે છે. શું? શિવાની તને રાખડી બાંધવાની ના પાડે છે? પણ કેમ? એ કહે છે કે હવે હું તને કોઈ દિવસ રાખડી નહીં બાંધું. એક મિનિટ, શિવાની અહીં આવતો. શિવાની, બોલો ને મમ્મી, શું કામ છે? શિવાની, આજે રક્ષાબંધન છે. તો રક્ષાબંધનના દિવસે તું રાહુલને રાખડી બાંધવાની કેમ ના પાડે છે? આજ પછી હવે હું ક્યારે ભાઈને રાખડી નહીં બાંધું. પણ તને રાહુલને રાખડી બાંધવામાં વાંધો શું છે? તને ખબર છે, એક બેન પોતાના ભાઈને રાખડી નથી બાંધતી ને ત્યારે એ ભાઈને કેટલું દુઃખ થાય છે. તને સમજાય છે? બસ મમ્મી, મારે પણ તમને એ જ સમજાવવું છે કે તમે મામાને 25 વર્ષ થઈ ગયા, રાખડી નથી બાંધતા, તો પછી મામાને કેટલું દુઃખ લાગતું છે. હા મમ્મી, બસ આ જ વાત સમજાવવા મેં અને શિવાની આ નાટક કર્યું હતું. મમ્મી, તમે એકવાર તો વિચારો કે તમે કેટલા વર્ષોથી મામાને રાખડી નથી બાંધતા, તો એને કેટલું દુઃખ થતું હશે. હું જાણું છું બેટા કે હું મારા ભાઈના મનને ઠેસ પહોંચાડી રહી છું. મારે આવું ના કરવું જોઈએ, પણ કોણ જાણે કેમ મારો હાથ મારા ભાઈને રાખડી બાંધવા માટે ઉપડતો જ નથી. મમ્મી, આ જે રાગદ્વેષ છે ને એ બધા ભૂલાવી દો. જે બની ગયું ને એ બધું જ ભૂલી જાઓ. આજે રક્ષાબંધન છે, ચાલો આજે મામાને રાખડી બાંધી દો. ભાઈ લાવ તારો ફોન, હું મામાને ફોન કરી દઉં. શું મારો ભાઈ આજે મારા ઘરે આવશે? હા મમ્મી, આજે મામા ઘરે આવશે. હેલો, હા મમ્મા, આજે રક્ષાબંધન છે તો તમે અમારે ઘરે આવશો ને? અરે મારો ભાઈ તું? મારી બેન, કેમ છો? બસ મજામાં. મમ્મી, રાખડી લઈને આવું.
શિવાની, આજે તમે બંને ભાઈ બહેને થઈને અમારા વર્ષો જૂના અબોલા તોડાવ્યા છે, તો બેન હવે અમે રજા લઈએ. અરે ભાઈ, આટલા વર્ષો પછી તું તારી બેનના ઘરે આવ્યો છે. આજે લાપસી ખાધા વગર તો હું તને જવા જ નહીં દઉં. હા ફઈ, મને પણ લાપસી બહુ જ ભાવે છે. તો ચલો લાપસી નાને મૂકી દઈએ. હા. ચાલ હું પણ આવું. મિત્રો, મારી તમને સૌને નમ્ર વિનંતી છે કે ક્યારેય બહેનથી નારાજ નહીં રહેતા, નહીંતર ભગવાન ક્યારેય રાજી નહીં થાય. અને મારી તમને એક અપીલ છે કે માડી જયા વીરને ક્યારેય રાખડીથી વંચિત નહીં રાખતા.